આજે આપણે આવી ગયા છે મૂળ દ્વારકામાં, જેનો ઇતિહાસ સંપૂર્ણ છે એ આપણને જણાવશે. મૂળ મથુરા જ્યારે ભગવાનને છોડ્યું ત્યારે ભગવાને જરાસંઘ સાથે યુદ્ધ કર્યું. તો જરાસંઘનું મૃત્યુ ભગવાનને હાથે નહોતું, એ તો ભીમને હાથે હતું. એ ભગવાન ત્યાં રણ છોડીને અહીંયા આવ્યા મૂળ દ્વારકામાં. તો મૂળ દ્વારકામાં ભગવાને પહેલાં વિશ્રામ કર્યો. સવારે ઉઠીને ભગવાને મહાદેવજી નીલકંઠ મહાદેવની સ્થાપના કરી. બાદમાં એ રણછોડ ભગવાન દ્વારકા ગયા, ગોમતી દ્વારકા. વિશ્વકર્મા કે હારે મળી અને એને અહીંયા સોનાની દ્વારકા બનાવી. એ દ્વારકા જે સોનાની દ્વારકા હતી, ગોમતી દ્વારકા, ત્યાં ભગવાને રાજ કર્યું. અને બેટ દ્વારકા ભગવાનનો રાણીવાસ છે. ભગવાનની બધી રાણીઓ બેટમાં રહે છે. તો ભારતમાં આપણે 3 દ્વારકા છે: બેટ દ્વારકા, ગોમતી દ્વારકા, વનગોમ દ્વારકા. એ ભગવાનની પહેલી દ્વારકા છે. આપ ક્યાંય પણ જાઓ તો હરિ અને હર એક હારે તમને જોવા મળશે નહીં મંદિરને. અહીંયા જો હરિ કહેતા કૃષ્ણ અને હર કહેતા મહાદેવ, બે દેવ એક હારે બિરાજે છે. તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ઇતિહાસ આવો છે. એકવાર તમે આવો તો પોરબંદરથી આગળ આવો અને હર્ષદથી આગળ આવો તો જે વિસાવાડા ગામ કરી છે, ત્યાં મૂળ દ્વારકા છે, ધામ છે મૂળ દ્વારકા. ત્યાં મૂળ દ્વારકા જે ધામ તરીકે ઓળખાય છે. તો એકવાર અવશ્ય આવજો. શું આ વિશે તમે જાણતા હતા?